જય માતાજી મિત્રો, જય મોગલમાં, જય સોનભાઈમાં, જય દ્વારકાધીશ. અત્યારે આપણે જવું ભીમરાણા મોગલમાં અહીંયા જઈ રહ્યા છીએ. દ્વારકા આવ્યા હતા દર્શન કરવા માટે અને હવે અમે જઈ રહ્યા છીએ ભીમરાણા મોગલમાં. તો આપને પણ બધાને દર્શન કરાવીએ માતાજીના મોગલમાંના. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. અને અત્યારે આપણે મોગલમાં જઈ રહ્યા છીએ. અહીંથી જવું આપણે જઈ રહ્યા છીએ. માતાજીના દર્શન કરાવીએ. આગળ દ્વારકાથી સાવ નજીક છે ભીમરાણા મોગલમાનું મંદિર. તો ત્યાં આપણે દર્શન કરવા માટે અત્યારે આવ્યા છીએ. તો તમે દ્વારકા આવો તો દ્વારકા પહેલાં આવે અને ત્યાર પછી ભીમરાણા આવશે. તો દ્વારકા આવતા હોય અને માતાજીના મોગલમાના દર્શન કરવા માટે આવવું હોય તો દ્વારકા પછી ભીમરાણા મોગલમા મંદિર પણ નજીક છે. 15-20 કિલોમીટરના અંતરે છે. તો દર્શન પણ કરજો બધા. અમે પણ આજે જઈએ છીએ દર્શન કરવા માટે. તો અહીંથી જો આપણે માતાજીના મંદિર તરફ 3 કિલોમીટર માતાજીનું મંદિર રહ્યું છે. તો ત્યાં આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો જો મિત્રો, આપણે ભીમરાણા જતા હતા રસ્તામાં ટ્રેન પણ અહીં આવે છે અને આજે ટ્રેન અહીં છે, તેમનું સ્ટેશન છે. અને અહીંયા ટ્રેનથી હવે થોડુંક જ ભીમરાણા દૂર છે. હવે તો જો મિત્રો, આપણે માતાજીને મંદિર આવી ગયું છે અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ મોગલમાના મંદિરેથી. હવે અહીંયા જો તમે સામું દેખાય તે મંદિર છે. તો દર્શન કરાવીએ તમને આગળ. અને આજે ટ્રાફિક પણ બહુ લાગે માતાજીએ. તમે આપણે જો જઈ રહ્યા છીએ અને આમું જે તમને મંદિર દેખાય તે ભીમરાણા મોગલમાનું મંદિર છે. તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીમરાણા માતાજીએ અને આપણે અહીંયા ગાડી કરી દીધી છે પાક. અને હવે અહીંથી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. તો અહીં આવ્યા છીએ તો આપણે રસ પીતા જઈએ. ગરમી છે ફૂલ. તો રસ પીતા જઈએ અને પછી આપણે માતાજીના તો જો મિત્રો, અહીંથી હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે મોગલમાના. અત્યારે આપણે જો ગેટની અંદર જઈ રહ્યા છીએ. તો અહીંયા જો આપણે દર્શન કરવા ભીમરાણા પહોંચી ગયા છીએ. તો આ દર્શન કરી લ્યો મોગલમાના. જય મોગલમાં. શ્રી મોગલમાની પ્રસાદી નિવેદન એમાં દર્શન કરી લો તમારા. અને હવે આપણે અહીંયા જઈએ છીએ દર્શન કરવા માટે મોગલમાના. કે બાગચાળી સારણનો ભીમરાણા ને દેહુર ઘાંઘણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. તો જય માતાજી મિત્રો, આ શ્રી મોગલમાના જન્મભૂમિ ભીમરાણા મોગલમાના દર્શન કર્યો બધાય. માતાજીના દર્શન કરવા માટે આપણે ભીમરાણા મોગલમાની જે જન્મભૂમિ છે ત્યાં આવ્યા છીએ. તો માતાજીના બધા દર્શન કરી લો. જય મા મોગલ. આપણે દર્શન કર્યા માતાજીના. બધા કર્યા ભીમરાણા મોગલમાના દર્શન કર્યા. જય માતાજી. ના અહીંયા દર્શન કરજો બધા. મંગલ ભૈરવ. અહીંયા જો આ શ્રી મોગલધામ જન્મભૂમિ પ્રમુખ ગિરિબાપુ ગુંદેશ્વર તેમની ઓળખાણ.
તો જો મિત્રો અહીંયા શ્રદ્ધાળુ બધા આવે છે તે અહીં બેસતા હોય છે, કારણ કે તડકો પણ ફૂલ છે, એટલે શ્રદ્ધાળુ માટે અહીંયા બેસવાનું છે અને પણ એ શ્રીફળ વધારવાનું બધું છે. અને આ છે શ્રી મોગલમાનું મંદિર, જે આપણે આગળ દર્શન કર્યા તે. અને હવે આપણે જ્યાં પ્રસાદી લેવાનું છે અહીંયા આપણે માતાજીના દર્શન કર્યા મોગલમાના, અને દ્વારકા આવ્યા હતા ત્યાંથી ભીમરાણા આવ્યા, ભીમરાણા માતાજીના દર્શન કર્યા. અને હવે આપણે દર્શન કરી અને પ્રસાદી માતાજીની અહીંયા લેતા જઈએ અને પછી પાછા આપણે ઓખા દ્વારકામાં જવાનું છે. તો અત્યારે ભીમરાણા દર્શન કરીને જઈએ છીએ. તો જો મિત્રો અહીંયા હિંગળાજ માતાજીનો ભાઈઓ અને માતાજીની તપના છે, તો બધા હિંગળાજ માતાજીના પણ દર્શન કરજો. ભીમરાણા માતાજીએ આપણે મોગલમાના દર્શન કર્યા, ત્યારબાદ ત્યાં જો ભીમ માતાજી હિંગળાજ માતાજીના દર્શન પણ બધાને કરાવીએ. જય માતાજી. અને અહીં છે જમણવાર, તો આપણે માતાજીને આવ્યા છીએ તો પ્રસાદી લેતા જઈએ. અહીં જો બધા જમી રહ્યા છે. હવે આપણે જો પ્રસાદી જય માતા મિત્રો. અત્યારે જો આપણે મોગલમાં આવ્યા છીએ, ભીમરાણા અને માતાજીની ત્યાં પ્રસાદી લઈ ગયા છીએ. તો જય માતાજી. તો જય માતાજી મિત્રો. અત્યારે જો આપણે ભીમરાણા મોગલમાં ત્યાંથી દર્શન કરી અને હવે નીકળી રહ્યા છીએ. પ્રસાદી પણ લીધી, પછી હવે આપણે જવાનું હતું બેટ દ્વારકા, તો ત્યાં મળશું. અને આજે મંદિર હતું પણ એ આપણે જમણવાર હતું. અહીંયા માતાજીનું મંદિર છે મોગલમાનું, આપણે દર્શન કર્યા, બધાને કરાવ્યા. હા, તમને બ્લોગ કેવો લાગ્યો બધા લાઈક શેર કોમેન્ટ કરજો. બધાને જય માતાજી, જય સોનલમાં.